का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। सूक्ष्मादि गुण सहित हैं कर्म रहित निरोग सिद्ध चक्र सो थाप हूँ मिटे उपद्रव जो। સિદ્ધ ચક્ર મંડળ વિધાનને આધારે સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ, એમનો મહિમા અને 8-8 પૂજામાં 8, 16, 32, 64 એવી રીતે ગણતરીમાં છેલ્લી પૂજામાં 1024 ગુણો સંબંધી અર્ઘ્યો છે. 1024 ગુણો કહીએ, સિદ્ધ ભગવંતોના વિશેષણો કહીએ, નામ કહીએ, પણ એના પાછળ પ્રયોજન સિદ્ધ ભગવંતોનો ભક્તિભાવ અને તાદાત્મ્ય સિદ્ધ કરવાનો, સિદ્ધ ભગવંતોનો સ્વરૂપ સ્પષ્ટ કરવાનું પ્રયોજન છે. ગઈકાલે આપણે જીન અને જિનેન્દ્ર વિશેષણથી લઈને છેલ્લે આપણે જીન નિસંગ કરીને 42માં એક અરિગામાં લીધો. 25-30 વિશેષણોની ચર્ચા આપણે કરી છે ગઈકાલે. $44 નંબરનો અરિગ છે. વચ્ચે વચ્ચેના આપણે ડ્રોપ પણ કરશું. બહુ અર્થપૂર્ણ અને અર્થપૂર્ણ તો બધા જ છે આમ તો, પણ કેટલાક શબ્દો, કેટલાક વિશેષણો આપણે સાંભળ્યું હોય, વાંચ્યું પણ હોય, પણ એના મૂળ ગૂઢ અર્થને ન સમજ્યા હોય, જ્યાં સુધી શબ્દોના ગૂઢ ગંભીર અર્થો ન સમજાય ત્યાં સુધી વ્યક્તિ, વસ્તુ કે સિદ્ધ ભગવંતો કે વિષય એનો મહિમા નહીં આવે. કાલે આપણે જીન નિસંગ એમાં આપણે જોયું તો સંગ એટલે પરિગ્રહ થાય, નિઃસંગ એટલે જેમના જીવનમાંથી, જેમની પરિણતિમાંથી સદા સર્વદા માટે હવે સંગ એટલે પરિગ્રહનો અભાવ થયો હોય, નીકળી ગયો હોય સંગ, તો નિસંગ. બરાબર? તો જીન નિસંગ એવો વિશેષણ હતો. એના અર્થમાં આમાં કવિએ લખ્યું છે, નિર્ભય હો નિરાશ્રયી નિસંગી નિર્બંધ નિજ સાધન સાધક સુગુન પરસો નહીં સંબંધ. મને આ પંક્તિ ઉપર બહુ આનંદ આવ્યો. પરસો નહીં સંબંધ. પર સાથે, પર એટલે બધા જ આવ્યા એમાં, સંસાર, શરીર, ભોગ, મન, વચન, કાય, દેહ, મન, વાણી, બધા જ આવ્યા એમાં. ટૂંકમાં વિશ્વ માત્રથી ન્યારા અને નિરાળા. રાજુભાઈ, હા,
पर से कुछ भी संबंध नहीं या। ख्याल में आयो? तो आप निर्भय छो, निराश्रयी छो। आ विशेषण केटलू सरस छे। निराश्रयी एटले कोईनो आश्रय नहीं, तमने आलंबन नहीं, आधार नहीं। निर्भय छो एटले भय विनाना तो छो ज। निस्संगी एटले संग विनाना। निर्बंध एटले बंध जेमा नहीं। तो आ बधुं ज जो नहीं तो पछी पोते ज साधन अने पोते ज साधक। साधन एटले उपाय साधवानो, करण जेने कहीए। साधवानो उपाय निज पोते ज, अने साधनारा साधक पण पोते ज। समझाणो? हवे आ बे अर्थ आमां लीधा, निज साधन, निज साधक। तो साधन तो करण छे, साधक तो कर्ता छे। तो कर्ता अने करण पोते ज। कर्ता, कर्म, करण, संप्रदान, अपादान, अधिकरण, आ छे कारको स्वतंत्र ने स्वाधीन छे। अने खबर 72 नंबरनी गाथामां समयसारजीमां एवुं लीधुं, 6 कारकोथी पार षटकारक चक्र शब्द छे। एमां 6 कारकोना समूहथी जे पार छे एटले कर्तापणुं परनुं नहीं, पोतानुं। कर्मपणुं परनुं नहीं, पोतानुं। करणपणुं, साधनपणुं पण पर नहीं, परनुं नहीं, पोतानुं। संप्रदान कोने माटे? कोईने माटे नहीं, पोताने माटे। अपादान एटले ध्रुव, ध्रुव कारण पोते ज, कोई नहीं। अने अधिकरण पण, अधिकरण एटले आधार, तो आधार पण पोते ज। शुं समझाणुं? ख्याल में आयो? मैं 6 अर्थ कर्या एना। निराश्रयी, निज साधन, साधक, अभेद षटकारक। एम आपड़ा जेवा न होय नमाला अने लोचा जेवा, वाते वाते आपणे पारकाना भरोसे। हाँ, मने एक बात बताओ, स्वाध्याय माटे शास्त्र सभानी जरूर छे? बोलो दिल्लीवाळा, बोलो। स्वाध्याय माटे शास्त्र सभानी जरूर छे, विद्वाननी जरूर छे, गुरुदेवश्रीनी जरूर छे? बोलो। अरे न मंदिरनी जरूर छे, न भगवाननी जरूर छे, न विद्वाननी जरूर छे, न शास्त्र स्वाध्यायनी जरूर छे, न शास्त्रनी जरूर छे। मुनिराजो साधना करे छे कि नहीं जंगल में? शुं छे एमनी पासे? पोते ज साधन छे। आज गुरु पूर्णिमानो दिवस है। આપણને દુનિયાના ગુરુઓ દેખાય, દેવશાસ્ત્ર ગુરુવાળા ગુરુ દેખાય, હા, સ્કૂલના ભણાવનારા ગુરુઓ ગુરુ દેખાય. સમાધિ શતકમાં જ લખ્યું છે, જે આપણે વાંચીએ છીએ ને, આત્મૈવ આત્મનો ગુરુ, આત્મા જ આત્માનો ગુરુ છે. ઉજવો હવે ગુરુ પૂર્ણિમાની ઉજવણી, લાગો પગે. દામજીભાઈ, શું ખાક જ્ઞાન આવશે? આત્મા જ આત્માનો ગુરુ છે. ધનજીભાઈ, આત્મૈવ આત્મનો ગુરુ. તો બહારમાં ગુરુ ભક્તિ અને ફલાનું ઢેકણું એ બધા નિમિત્તનો પક્ષ છે. ઉપાદાનની વિસ્મૃતિ છે અને નિમિત્તોનું સ્મરણ છે, બીજું કાંઈ નથી. ધમજીભાઈ, જો પ્રેમના કેટલા રૂપ, પ્રેમ એટલે મોહ, મોહના કેટલા રૂપ. પ્રેમ જેમ કે પતિ પત્ની, હા, પ્રેમી પ્રેમિકા, તે વાસનાત્મક કહો, હા, દૈહિક પ્રેમ, ઓકે. વાત્સલ્ય જેમ કે મા અને દીકરા દીકરી સંતાનો વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, બાપ દીકરી વચ્ચે,
મા દીકરી વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, બહેન બહેન વચ્ચે વાત્સલ્ય. ગુરુના મનમાં શિષ્ય પ્રત્યે વાત્સલ્ય એ મોહ જ છે. બોલો, વાસનાત્મક પ્રેમ મોહ જ છે. વાત્સલ્ય જેને દુનિયામાં પવિત્ર કહેવામાં આવે. પવિત્ર શું હોય? મોહ પવિત્ર ન હોય. રાજુભાઈ, ગમે તે દેહ નહીં મારવાનું. એનો મુખવટો વાત્સલ્યનો છે, પણ છે એ મોહની વાસના જ. બરાબર? પ્રેમ, વાત્સલ્ય. લાગણી શું છે? લાગણી એને અમારા પ્રત્યે બહુ જ લાગણી છે. દર અઠવાડિયે ફોન કરે, રોજ વાત કરે. હા દેવીબેન, અમેરિકામાં દીકરો ક્યાં રહે, દીકરી ક્યાં રહે, મા બાપ ક્યાં રહે, ગઢ્યા બુઢ્યા. આ દીકરી રોજ સવાર સાંજ ફોન કરીને વાત કરે. દીકરો તો સાવ નાલાયક છે, એ તો પૂછતો જ નથી. દીકરીને બહુ જ લાગણી. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાગણી? લાગણી ઇઝ વન કાઇન્ડ ઓફ મોહ ઓનલી. તો પ્રેમ, વાત્સલ્ય, લાગણી. ખ્યાલમાં આવ્યું? ભક્તિ, ભક્તિ શું છે? ભક્તિ ધર્મ છે કે મોહનો જ પ્રકાર છે? બોલો ધનજીભાઈ, બોલો. ભક્તિ ભાવપૂર્વક સાંભળવું જોઈએ. ભક્તિ ભાવપૂર્વક ભગવાનની આરાધના કરવી જોઈએ. શું છે પણ ભક્તિ છે શું? એ રાગનો જ સ્વરૂપ છે. પ્રેમ, વાત્સલ્ય. ખ્યાલમાં આવ્યું? પછી શું કીધું? લાગણી. પછી શું કીધું? ભક્તિ. હવે હજી એક વાત કરું, કરુણા. કરુણા શું છે? મોહ. ખ્યાલમાં એવું? છ કાય જીવો પ્રત્યે, જગત પ્રત્યે કરુણા મોહ છે. અને મોહ, કરુણા વિનાના છો માટે તમે નિરાશ્રયી છો. કેમ કે તમે કોઈને માટે કરુણા કરો, વાત્સલ્ય કરો એવો તમારામાં નથી. એમ એનો અર્થ છે. દયા. દયા શું છે? વાસના, મોહનો જ રૂપ છે. હું તમને 3-4 આપ્યા છે, આવા 40 તમે વિચારી શકો છો. મદદ કરવાની ભાવના, સહાનુભૂતિની ભાવના. મુનિરાજોને મદદ કરવાના ભાવ થશે? અને મદદ કરવાના ભાવ થશે તો એ મુનિરાજ? બોલો ધનજીભાઈ. મુનિરાજ એમ કહેશે કોઈક પૈસાવાળાને બોલાવીને, જો ઓલા ગરીબ બહુ દુઃખી છે, તમે એની થોડીક મદદ કરો? બોલો એ કહેશે? એની ભૂમિકાને લાયક છે? અરે કરુણાના નામે, ભક્તિના નામે, સહાનુભૂતિના નામે, મદદના નામે, યાદ રાખજો, મદદના નામે, હેલ્પના નામે, દયાના નામે જેટલો જે પરનો આશ્રય લેવામાં આવે છે એ મોહના જ ચાળા છે. અને કોઈ પણ જાતનો તમને આશ્રય હવે રહ્યો નથી. માટે આપ નિરાશ્રયી છો. બોલો, નિસંગ છો. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે, મને સહેજ યાદ આવ્યું. નિસંગ હૈ જો વાયુ સમ, નિર્લેપ હૈ આકાશ સમ. પદ્મનંદી પંચવિંશતિકામાં આ પંક્તિઓ આવે. નિસંગ હૈ જો વાયુ સમ. પવન એ મેદાનમાંથી વહે, ફૂલોના બગીચામાંથી વહે, વિષ્ટા પરથી વહે, ગમે તેવા ગંદા ગોબરા એરિયામાંથી વહે, ખેતરોમાંથી વહે. પવનનું કામ વહેવાનું. કોઈને ભેગું લઈને નહીં જાય, અથવા કોઈનામાં મોહાય નહીં. પવનને અણગમો લાગે છે કોઈ ગંદી વસ્તુ ઉપરથી વહે એટલે? બોલો રાજુભાઈ. હા, રાજકુમાર કોલેજના એરિયામાંથી વહેતું આવે એટલે એને મજા આવે. પછી ઓલો પબ્લિક ટોયલેટ બાથ્સ બનેલા છે શાસ્ત્રી મેદાનની ઓલી બાજુમાં, ત્યાંથી વહે એટલે પછી એનું મગજ જાય પવનનું, એમ છે? એટલે રોડની ઓલી બાજુમાં હોય એટલે રાગ, અને આ બાજુમાં શાસ્ત્રી મેદાનની બાજુમાં આવે તો પછી આ ગૌતમ બુદ્ધમાં કરોડપતિઓના ફ્લેટ ઉપરથી પછી વહે, પછી ગલગલિયા થતું હશે પવનને.
હા, પછી આગળ આલ્ફ્રેડ સ્કૂલ પહેલાં ટ્રાફિકમાંથી જાય, ત્રિકોણબાગથી ટ્રાફિકમાંથી જ્યારે પસાર થાય તો વળી પાછો અણગમો થતો હશે, અને આગળ જતાં વળી પાછું મોચી બજાર સુધી જાય તો પછી મગજ જતું હશે પવનનું. બોલો દામજીભાઈ. તો વાયુ નિસંગ છે. એમ વાયુની જેમ બનો. દામજીભાઈ એમ કહે છે આમાં, તમે કરોડપતિને મળો કે ગરીબને મળો કે ગમે તેને મળો, અપ્રભાવી રહો. આ વીતરાગ માર્ગ અને સિદ્ધોનો માર્ગ સહેલું નથી જેટલો આપણે સમજીએ છીએ એટલો. શું સમજાય છે? હા, નિરાશ્રિત એટલે પાલવ છોડો, સાવ નિર્દયી બનો, એનું નામ નિરાશ્રયી થાઓ. સિદ્ધ ભગવાન છે માટે નિસંગ છે. નિસંગમાં તો એમની અનંતી વીતરાગતા ભરેલી છે. એ માતાજીઓ, હું સાંભળો છો? કેવળ આમ માથું ડોલાવીને નહીં માનો. હા, આ નિસંગ એટલે તો ભરતજી ઘર મેં ભી વૈરાગી એવો છે આ નિસંગ એટલે. આવડા મોટા સમાજમાં હું રહું છું ને, અહીંયા દિવસમાં અહીંયા જે સ્વાધ્યાયમાં જે 4-6 જણા મળે છે ને, બસ એ જ ચહેરા મોરાઓ, કોઈને અરે કોઈ વ્યવહાર નહીં. ધામજીભાઈ સાચી વાત કરું છું. રવિવારે તો 11 પછી ઘરે ગયા બાદ તો સમાજ માટે મરી જ ગયા હોઈએ આપણે. કોઈને ત્યાં આવવું નહીં, જવું નહીં, જઈ જ નહીં, કંઈ કોઈ વ્યવહાર જ નહીં. તેલ લેવા જાય, નિસંગ ભાવે રહો. અલિપ્ત રહો, છૂટા રહો, જુદા રહો, અળગા રહો, ન્યારા નિરાળા રહો. વિકલ્પોથી પણ, વિચારોથી પણ નિર્વિચાર, વિકલ્પોથી પણ નિર્વિકલ્પ. એવું નહીં કે રજાના દિવસ છે તો હાલો આપણે જઈને ગપ્પા મારી આવીએ, નહીં, બિલકુલ નહીં. નિસંગ. અરે આ શબ્દ તો એવો ગજબનો શબ્દ છે. જે આપણે દર્શન પાઠ બોલીએ ને, ભગવાનની પૂજામાં દર્શન પાઠ, એનો જે ઓરિજિનલ દર્શનમ દેવ દેવસ્ય સંસ્કૃતમાં છે, એનો પહેલો એક શ્લોક છે, ઈર્યાપત શુદ્ધિ. એ ઈર્યાપત શુદ્ધિમાં પહેલો શ્લોક અને પહેલો જ શબ્દ નિસંગોહમ જીનાનામ જીનપતિ. નિસંગો અહમ, પહેલો જ વિશેષણ છે નિસંગ. શું સમજાણું? મેં વિચાર્યું નહોતું આવું બધું આમાંથી ઝીનું ઝીનું નીકળશે. નિસંગ એટલે દુનિયાથી મરી જાઓ. નિસંગ એટલે ગુરુદેવશ્રીની ભાષામાં દુનિયાને જોવા માટે આંધળા બની જાઓ, પોતાને જોવા માટે આંખવાળા બની જાઓ, બીજાને જોવા માટે આંખ બંધ કરો, જાતને જોવા માટે આંખને ખોલો. એનું નામ નિસંગ. અને હે સિદ્ધ ભગવાન, ન દ્રવ્ય ન ભાવ ન નો કર્મ ન દેહ ન મન ન વાણી માટે આપ કેવા છો? નિસંગ છો. આ 42મો. હા, હવે એક વિશેષણ આગળ છે, જો એ જ પાનું નીકળ્યો આમાં. 99 નંબરનો એક વિશેષણ છે, 99 નંબરનો વિશેષણ. એમાં છે નિર્વિષય. બિલકુલ એવી જ વાત છે, પણ ત્યાં નિર્વિષય જો આરિગમાં છે ને, ઓમ રીમ અરહમ નિર્વિષયાય નમઃ છે લખેલું. નિર્વિષયાય નમઃ. તો નિર્વિષયનો અર્થ શું લખેલું જો? जानत हैं सब गेय को पर गेयन ते बिन. તમે જ્ઞેયોને જાણો તો છો, પણ જ્ઞેયોથી
ન્યારા નિરાળા રહો છો યા તે નિર્વિષયી કહે. વાહ. હા હે ધનજીભાઈ, અહીંયા આપણે રાગી દ્વેષી જીવો તો વિષયોત્સવ ઉજવીએ છીએ. શું ઉજવીએ છીએ? હા, આવ્યો તો ગઈકાલે વિષયોત્સવ. શું રાજુભાઈ, શું સાંભળ્યું? હા, વિષયોત્સવ, 5 ઇન્દ્રિયના વિષયોત્સવ. સાચું કહું, વિષયોત્સવ નથી ઉજવતા આપણે, વિષયોત્સવના બહાને વિષોત્સવ, ઝેરનો ઉત્સવ ઉજવીએ છીએ. શેનો? વિષોત્સવ. જેમ ભાઈબંધ દોસ્તાર મળે, રેસકોર્સની પાળીએ જઈને 2 કલાક 4 કલાક રખડી આવે, કેવો મૂડ ફ્રેશ થાય. સિમંદરને મળીને આવ્યા બાદ મૂડ ફ્રેશ થાય એટલું? હા, મંદિરે આવીને સ્વાધ્યાય કરીને ઘર ભેગા થયા હોય, પૂજા કરીને થયા હોય, તો અંદરમાં એવા ફિલિંગ્સ આવતા હોય કે આપણે તો આજે બહુ મોટું કામ કરીને આવ્યા. અને ત્યાં વિકથા કરીને આવ્યા હોય ને 2 3 4 કલાક, કંટાળો નહીં આવે, બગાસો નહીં આવે. 8 દિવસનો ખોરાક મળે. ઘણાયની તો સ્ટાઇલ એવી છે, એવરી સન્ડે એ ચંડાળ ચોકડી ભેગી જ હોય. અમે તો ભાઈબંધ દોસ્તાર દર રવિવારે બરાબર મળીએ. સવારે 8 થી 9 રોજ ગુરુદેવના પ્રવચનમાં મળતા હોત તો. પણ સ્વાધ્યાયમાં સત્વારો કેટલાનો? હા બોલો રાજુભાઈ. પરિભ્રમણ ટાળવાના ઉપાયમાં સત્વારો કેટલાનો? એને સાધર્મી કહેવાય. સહધર્મી, ધર્મમાં જે સાથ આપે તે. અને જે ધર્મ સિવાયમાં જે સાથ આપે એને શું કહેવાય? વિધર્મી. હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં, ક્યાંક કોકના રિસેપ્શનમાં જવું હોય ને તો એમાં એ હંપીને જાય. 4 5 6 બધા કપલ સાથે જાય. એમ અહીંયા ગુરુદેવના પ્રવચનમાં એવી રીતે કપલ ભેગા આવે તો સભાની શોભા વધે. બોલો રાજુભાઈ, આ કડવી સચ્ચાઈની વાત કરું છું, આ સમાજની કડવી સચ્ચાઈની વાત. નિર્વિષય ભગવાન કેવા છે? સિદ્ધ ભગવાન નિર્વિષય છે. વિષયોને જાણે છે પણ વિષયોથી વિરક્ત છે. વિષયોને જાણે છે પણ વિષ પ્રાશનથી દૂર રહે છે. શું કીધું? વિષયોને જાણે છે પણ વિષ પાન કરવાથી જાતને બચાવે છે. આવ્યો ને? બેઉ સેમ છે કે ને? નિસંગ અને નિર્વિષય. આ છે 42 નંબરનો અને ઓલું છે 99 નંબરનો. આમ એક એક બોલમાંથી કાઢો ને. જો 2 બોલની ચર્ચા 22 મિનિટ થઈ આપણે. 22 ને 35. ઘણી વાર વિચાર આવે, આ સર્વાત સિદ્ધિના દેવોની મેં વાત કરી હતી. 33 સાગરોપમ વર્ષો સુધી પણ તેઓ ચર્ચા કરે. આમાં છે એ જે છંદની મેં વાત કરી હતી, 33 સાગરોપમ સુધીનો કાળ પણ એ ગાળે ને અને સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ કરે તોય જો કેટલું સરસ આમાં કવિએ લખ્યું છે. આમાં લગભગ 4મી કે 5મી પૂજાના એમાં આવે છે. જો આમાં શું લખેલું છે ખબર? 5મી પૂજાની જયમાલા એના પહેલાં એક છંદ છે 131 એટલે છેલ્લો મહારેગ છે. એમાં જયમાલા પહેલાં જ છે. જેતે કछु પુદગલ પરમાણુ શબ્દ રૂપ ભય હૈ અતીત કાલ આગે હોનહાર હૈ तिनको अनंत गुण करत अनंत बार ऐसे महाराशि रूप धरे विस्तार. માત્ર ગાઈ નહીં નાખવાનું, એનો અર્થ શું છે સમજો. જે તે કચું એટલે જેટલા પણ પૂદગલ પરમાણુઓ શબ્દ રૂપે છે, હા, શબ્દ રૂપે રહેલા પૂદગલ પરમાણુઓ જેટલા પણ છે લોકમાં, ભય હૈ એટલે થયા છે, અતીત કાલ
આગે હોનહાર હૈ, ભવિષ્યમાં પણ થવા લાયક છે. જો ભૂતકાળના બધા અને ભવિષ્યકાળના કોણ? શબ્દ રૂપે પરિણમેલા પરમાણુ. તિનકો અનંત ગુણ. શું કીધું? થયા છે એટલા જ નહીં, થવાના છે એટલા જ નહીં, થયા છે અને થવાના છે. બેઉ કાળના જેટલા પરમાણુઓ છે, શબ્દરૂપી પરમાણુ, એમને અનંત ગુણા કરવાના. સમજો કે 1 લાખ છે, સમજો ઉદાહરણ તરીકે, તો 1 લાખને અનંત ગુણા કરવાના, બેઉના. બરોબર? ऐसे महाराशि रूप धरे विस्तार है. હવે જો સબ ही એકત્ર હોય. હવે એ અનંતા 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 ભૂતકાળના અને ભવિષ્યકાળના શબ્દરૂપી પરમાણુઓ બધા ભેગા થયા. સબ ही એકત્ર હોય સિદ્ધ પરમાત્મા કે માનો ગુણ ગણ ઉચ્ચરણ અર્થધાર. બધાએ નક્કી કર્યું કે આપણે સિદ્ધોના અનંતા ગુણોનો ગુણગાન કરશું. ઠીક? તો ભી એક સમય કે અનંત ભાગ આનંદ કો. તો પણ એક સમયમાં 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ, એમાં અનંત ભાગ આનંદ, એમાં અનંતમો ભાગ આનંદ જે છે, અનંતમો ભાગ જે આનંદ છે, કહેતન કહે હમ કોન પરકાર. એ બધા શબ્દો જ્યારે વર્ણન નથી કરી શકતા, તો અમે કોણ છીએ? સિદ્ધ ભગવંતોના આનંદના વખાણ કરનારા. હે સાહેબ જયભાઈ, શું સાંભળ્યું? થોડુંક ઘરે જઈ આ સિદ્ધચક્ર મંડળ વિધાન ખોલો અને બધું થોડુંક વાંચો, થોડોક અભ્યાસ કરો. બધાને માટે કહું છું, માત્ર આ સભાના ભરોસે નહીં રહેતા. ખૂબ અભ્યાસ કરવો જોઈએ, મહિમા આવે આપણને. ખ્યાલમાં આવ્યું? એક સમયમાં જે આનંદ છે એનો અનંતમો ભાગ પણ તેઓ કહી નથી શકવાના. કોણ? ભૂતકાળના અને ભવિષ્યકાળના જેટલા જે શબ્દો છે, એ શબ્દોના અનંત ગુણા ભેગા કર્યા, થયા. બધાએ નક્કી કર્યું કે આપણે તો સિદ્ધ ભગવંતોનો મહિમા કરવો. કહે છે કે એક સમયના આનંદનો અનંતમો ભાગ પણ કહી શકવાના નથી. તો આપણે કોણ છીએ? 2 કલાક પૂજા કરીને, 4 કલાક પૂજા કરી અને આવડો આ વિધાન કર્યો અને ઓલો વિધાન કર્યો. હા, થાય કે નહીં? અભિમાન આખું ચકનાચૂર. ચલો, જેના તેના ભાગ્ય. નિસંગ અને નિર્વિષ, આ 2 ગુણોની વાત કરી. હવે જો વૃષભ નામ આવે ને, આદિનાથ ભગવાનનું નામ વૃષભ, વૃષભદેવ, તો જીન વૃષભ 44 નંબરનો છંદ છે. જો શિવ માર્ગ મેં ધરત હું જગ માર્ગ તે કાઢ, ધર્મ ધુરંદર મેં નમો પાઉં ભવન બાઢ. શું કહેવા માગે છે આમાં? વૃષભ એટલે, વૃષ એટલે ધર્મ, જે વર્ષાના અર્થમાં આવે, વરસાદના અર્થમાં આવે. ભય એટલે ભરણ પોષણ કરનારા, જે ધર્મની વર્ષા વડે જગતના જીવોનું ભરણ પોષણ કરે, એનું નામ વૃષભ. ખ્યાલમાં આવ્યું? તો અહીંયા કહે છે શિવ માર્ગ મેં ધરત હો, જગતના જીવોને તમે જગ માર્ગ તે કાઢ, સંસારના માર્ગમાંથી કાઢીને તમે શિવ માર્ગમાં, મોક્ષ માર્ગમાં એમને સ્થાપો છો. માટે તમે ધર્મ ધુરંધર એવા છો. એવા હે સિદ્ધ ભગવાન, ભવ વનમાંથી કાઢનારા એવા તે સિદ્ધ ભગવાન જીન વૃષભ, એવાને હું નમસ્કાર કરું છું. અચ્છા, કલ્પના કરી શકો કે સિદ્ધ ભગવંતોને જીન ધર્મ પણ કહેવાય છે. જીન ધર્મ એ એમનો એક વિશેષણ છે, એમનો એક ગુણ છે. જો પછીનો જ છે 45માં.
धर्मनाथ धर्मेश हो धर्म तीर्थ करतार. ठीक, ધર્મનાથ ધર્મેશ હો, તમે ધર્મના ઈશ્વર, ધર્મના નાથ અને ધર્મ તીર્થને કરનારા છો. ઠીક, હવે જોજો કેવી સરસ વાત કરી છે. આ તો બહારની વાત થઈ ગઈ, હવે અંદરની વાત. રહો સુથિર નિજ ધર્મ વેવા. તમે ધર્મેશ છો, ધર્મનાથ છો, ધર્મને કરનારા છો, પણ રહેનારા તો તમે નિજ ધર્મમાં છો. કરો છો બધું બહારનો, પણ રહો છો પોતાનામાં, માટે તમે જીન ધર્મ છો. શું સમજાણું? હા, એટલે જ ગુરુદેવસિંહ કહેતા હોય પ્રભાવના ક્યાંય બહારમાં થતી હોય, પ્રભાવના તો અંદરમાં થતી હોય. તો જીન ધર્મ કેટલો સરસ વિશેષણ છે. જીન રત્ન પણ કહેવાય સિદ્ધ ભગવંતોને. રત્ન કેવી રીતે? જો જગત જીવ વિધિ ધૂલિ સો લિપ્તન લહે પ્રભાવ રત્ન રાશિ સમ તુમ દીપો નિર્મલ સહજ સ્વભાવ. શું કહે છે? જગતના જીવો બધા વિધિ એટલે કર્મરૂપી ધૂળથી ખરડાયેલા છે. જો સંસારનું ચિત્રણ એટલું જ, જગત જીવ વિધિ ધૂલિસો, જગતના જીવો બધા કર્મરૂપી ધૂળથી ખરડાયેલા છે. તમે લિપ્ત ન રહે પ્રભાવ, તમે એના પ્રભાવમાં કોઈ દી આવતા નથી. કેમ કે તમે કેવા છો? રત્ન રાશિ સમ, તમે સાક્ષાત રત્નોની રાશિ જેવા છો. તમારા ઉપર રજ કોઈ દી ચડે જ નહીં. એનો અર્થ શું થયું ધામજીભાઈ? જેના ઉપર કર્મની ધૂળ ચડે એ પથ્થર, અને જેના ઉપર કર્મની ધૂળ ચડે નહીં એ રત્ન. શું સમજાણું? એટલે સિદ્ધ ભગવંતને જીન રત્ન કહેવાય. હવે બોલો, રત્ન થવાનું કે પથ્થરા થવાનું? હા, ઘણાએ તો પાણા જેવા હોય, બોલે એટલે એમ લાગે જાણે પાણા વાગે. હા, ઘણાએ તો ખરેખર જીવોના બોલવામાં કેટલી કટુતા હોય છે. હા, આમ સામાન્ય પણ વાત કરે ને એવું લાગે હમણાં બાજી પડશે. અરે મૃદુતા હોય, કોમળતા હોય, હિત મિત પ્રિય વાણી હોય, જીન રત્ન. હા, જેને તેને કહેવામાં નહીં આવે રત્ન. જિનેશની તો વાત કરી જ હતી આપણે. હા, ઇન્દ્રિય મન વ્યાપાર બહુ મોહ શત્રુ કો જીત. 48મો છંદ છે જો. લહો જિનેશ્વર સિદ્ધ પદ તીન લોક કે મિત. ઇન્દ્રિય અને મન એમનો વ્યાપાર જે છે એ આખો મોહ શત્રુ છે. એ મોહ શત્રુને જીતનારા અને સિદ્ધ પદને પામેલા હેવા હે જિનેન્દ્ર ભગવાન, તમે ત્રણેય લોકના મિત એટલે મિત્ર છો, માટે તમે જિનેશ છો. એક જીન શાર્દુલ, જો જીન શાર્દુલ 50મો અર્ઘ છે. નિજ પૌરુષ કર સાધિયો નિજ પુરુષાર્થ સાર અન્ય સહાય નહીં ચહે સિદ્ધ સુવીર્ય અપાર. આ તો સ્વાવલંબનની પરાકાષ્ઠા છે. આમાં શું આવ્યો શબ્દ શાર્દુલ? શું છે શાર્દુલ? સિંહ હોય ને જંગલમાંનો, સિંહનો એક નિયમ હોય છે, એ કોઈનો કરેલો શિકાર કોઈ દી નહીં ખાય. સાંભળ્યું છે? બીજાએ હરણને મારી નાખ્યું હોય એ સિંહ નહીં ખાય. એ 8 દિવસ 15 દિવસ સુધી ભૂખ્યો રહેશે, પણ પોતે કરેલ શિકાર જ, પોતે જે શિકાર કરેલ હોય એ જ પશુને ખાશે. અને ખાવું હોય તો ખાય, નહીં તો નહીં ખાય. પણ બીજાએ મારી પાડેલ શિકારને નહીં ખાય.
ખરેખર વીર્યવાન હોય તો. શું સમજાણું? સાંભળ્યું તું આ વાત? બોલો કાકા. અહીંયા એવા ક્રૂર સિંહ સાથે સિદ્ધોને સરખાવે છે. જેમ ઓલા સિંહ નિજ પૌરુષ કર સાધ્યો, પોતાના પુરુષાર્થથી સાધવામાં માને. નિજ પુરુષાર્થ સાર, કેમ કે પોતાનો પુરુષાર્થ જ સાર છે. અન્ય સહાય નહીં ચહે. હા, જો રાજુભાઈ, જ્યારે અમે જયપુરમાં ભણ્યા ને, તો મારી જે ગાવાની પદ્ધતિ, બોલવાની પદ્ધતિ, બોલવાની સ્ટાઇલ, જે પણ મેં મારી મસ્તીમાં, અને કોઈ દિવસ કોઈની નકલ કરવાની આપણે સ્વપ્નમાંય કોશિશ નથી કરી. સરખામણી કરનારા કરે, ઓલા જેવું લાગે ને ઓલા જેવું લાગે, એ નોંધ તમે રાખો. ધનજીભાઈ, જનવાણી મારી સામે છે, હાથ મૂકીને કહું છું, આપણે ભક્તિ ગાવામાં, વિધાન પૂજા કરાવવામાં કે સ્વાધ્યાય પ્રવચન વગેરે કરાવવામાં કોઈની કોઈ દિવસ નકલ કરી જ નથી અને કરવાનાય નથી. એ આ સ્વાધીનતા આપણને શીખવાડે છે. શા માટે આપણે કરવાનું નકલ રાજુભાઈ? હા, ફોર એક્ઝામ્પલ, બીજા સમજો ઝેરોક્સવાળા એક કોપી 3 રૂપિયાની કાઢી આપે, પણ તમારી નીતિ કહે છે હું તો 2 રૂપિયાનું જ કાઢી આપીશ, ભલે નહીં કરોડપતિ થાય. પોઈન્ટ સમજાય છે? કેમ કે મેં મારી રીતિ નીતિથી બહાર નહીં જાઉં. શું સમજાય છે આપ સૌને? ધમજીભાઈ, અને તોય જગતના મૂર્ખા ઘણા કહેતા હોય, ફલાના ભાઈ પાસેથી પ્રવચન કેમ કરાય, શીખવા જેવું છે. અમે પ્રવચન કરવા માટે પેદા થયા જ નથી, પહેલી વાત તો ભૂલી જાઓ. અમે શાસ્ત્રી ડિગ્રી જે લીધી છે, પ્રવચન કરવા માટે નથી લીધી. આ તો ઠીક છે, સમાજની જવાબદારી અને આજીવિકાના પાપી પેટ પોષવા માટે, એ આજીવિકા માટે આવી પડ્યા છીએ. ગુરુદેવશ્રીની ભાષામાં બોલું છું. વિદેહમાં હતા, છેલ્લે પરિણામો બગડ્યા, અને આ ભરતમાં અમે આવી પડ્યા. કાકા, ઘણીવાર એવું લાગે જાણે કે નાગાઓના ગામમાં ધોબી ઘાટ ખોલીને બેઠા છીએ. શું કીધું? હે અમૃતાબેન, સાચું છે આ હું જે કહું છું. ઘણીવાર એવું લાગે નાગાઓના ગામમાં. નાગાઓના ગામમાં કેમ? ધોબી ઘાટ હાલે કે ભૂખે મરવાનો આવે એને તો ભૂખે જ મરવાનું ને. કેમ કે કોના કપડાં ધોવે? બધાય નાગા. એટલે ઘણીવાર લાગે આવી પડ્યા છીએ. પણ આવી પડવું પણ મહાભાગ્યના દરવાજા ખોલ્યા. ગુરુદેવશ્રીનું હાર્દ સમજાણું. પણ સ્વાધીનતા ભંગ નહીં થાય. નકલ કોઈ દિવસ કોઈનું નહીં કરીએ, એ જન્મસિદ્ધ અધિકાર છે. ધનજીભાઈ, હા, એટલે સિદ્ધ ભગવંતોને કીધું અન્ય સહાય નહીં ચહે. તમે સ્વપ્નમાં પણ કોઈની ચાહ, કોઈની મદદ ચાહતા નથી. નિજ પૌરુષ કર સાધિયો, નિજ પુરુષાર્થ સાર. અન્ય સહાય નહીં ચહે. કોઈની સહાય નથી જોતી. જાઓ. સિદ્ધસુ વીર્ય અપાર. બોલો, કેવા વીર્યવાન સિદ્ધોને આમાં કીધું. જીન શાર્દુલ. ખ્યાલમાં આવે છે? આમ સિંહની જેમ ત્રાડ પાડે. હા, કેવું સરસ છે. તો આવા બધા બહુ અદ્ભુત બોલો છે. જીન પુંગવ. પુંગવ એટલે શ્રેષ્ઠ થાય.
इंद्रादिक नित ध्यावते तुम सम और न कोई. તમારા જેવા કોઈ નથી, ઇન્દ્રો પણ તમારું ધ્યાન કરે. તીન લોક ચોડામણી નમો સિદ્ધ સુખ હોય. ત્રણેય લોકના તમે ચોડામણી સમાન છો. આજે પણ ઘણી બધી ચર્ચા આપણે આવી. નિસંગ વિશેષણ, નિર્વિષ વિશેષણ, ત્યારબાદ જીન વૃષભ વિશેષણ, જીન ધર્મ, જીન રત્ન અને જિનેશ, અને આ જીન શાર્દુલ અને જીન પુંગવ. આટલા 7-8 ગુણોની ચર્ચા આપણે કરી. અને ઓલા અનંત ગુણોની વાત જે આવી, અનંતા પરમાણુ ભેગા થાય તોય એક સમયના આનંદનું વર્ણન ન કરી શકે. આ તો એવું છે, હરિ અનંત હરિકથા અનંતા. સિદ્ધોના ગુણો શું ગાઈએ, સ્વયં સિદ્ધ થઈએ, આવા બધા ગુણો પ્રગટ થાય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो